અને જ્યારે પણ વરસાદ આવતો હોય છે ત્યારે સુરતમાં જે ખાડી કિનારે વસતા લોકો છે એમનું ટેન્શન વધી જાય છે, કારણ કે વર્ષોથી એમને એક વાયદો કરવામાં આવે છે, આ વખતે ખાડી નહીં ઉભરાય, આ વખતે ખાડી પૂર નહીં આવે, પણ એ બધા જ વાયદા પોકળ સાબિત થતા હોય છે। આ વખતે તો જે પૂર આવ્યું હતું કેટલાય લોકોને બરબાદ કરી નાખ્યા, કેટલાય લોકોના આશિયાના, કેટલાય લોકોના સપના એ પૂર પોતાની સાથે વહાવીને લઈ ગયું। અને આ માટે જ હવે ઉચ્ચ સ્તરીય બેઠક શરૂ થઈ છે। પહેલેથી જ થોડા દિવસ પહેલાથી જ એ ડિમોલિશન શરૂ કરવામાં આવ્યું છે। ખાડીના કિનારે જ્યાં ઝીંગા તળાવ અથવા તો બીજા બાંધકામો થઈ ગયા છે એનું ખાડીની ડ્રેનેજની પણ ઘણા સમયથી માંગણી થઈ રહી છે। આ વખતે ફરી એકવાર દાવો કરવામાં આવી રહ્યો છે કે આવતા વર્ષે ખાડી પૂર નહીં આવે। નાણામંત્રી કનુ દેસાઈની અધ્યક્ષતામાં બેઠક મળી હતી, આ પહેલા CR પાટીલે પણ બેઠક કરી હતી। મનીષ મારી સાથે લાઈવ જોડાયા છે, મનીષ પાસેથી જાણીએ। મનીષ, દર વખતે જે વાયદા કરવામાં આવે છે ખાડી પૂર નહીં આવે, આ વખતે ફરી એકવાર વાયદો કરવામાં આવ્યો છે, પણ દર વખતે ડિમોલિશન થતું નથી જોયું આપણે આટલા મોટા પ્રમાણમાં। અત્યારે ડિમોલિશન થઈ રહ્યું છે, મોટા ચમરબંધીઓના ઝીંગા તળાવ તૂટી રહ્યા છે, ગેરકાયદેસર બાંધકામો હટાવાઈ રહ્યા છે, તો શું ખરેખર હવે એ આશા ઉજળી થતી દેખાય છે કે આવતા વર્ષે ખાડી પૂર નહીં આવે, અથવા તો જો અત્યારે પણ ભારે વરસાદ આવ્યો તો ફરી ખાડી પૂર ન આવે? નુપુર વાત કરીએ તો સરકાર અને જે કહેવાય કે મહાનગરપાલિકા અને ખાડીપુર જે માથાનો દુખાવો સમાન બની ગયો છે, અને આ ખાડીપુરને દૂર કરવા માટે હવે હાઈ લેવલની બેઠકો અને મિટિંગનો દોર યથાવત છે। કારણ કે જે રીતના આ વખતે સુરત શહેરમાં પહેલા વરસાદે જ ખાડીપુરથી તારાજી સર્જી હતી, સરથાના વિસ્તાર હોય કે પછી ભાટેના વિસ્તાર હોય, આ તમામ વિસ્તારોમાં જે લોકોના ઘરોમાં પાણી ભરાઈ ગયા હતા, ત્યારે લોકોમાં એક આક્રોશ જોવા મળી રહ્યો હતો। જે આક્રોશને જોઈને હવે સરકાર એક્શનમાં આવી છે, ત્યારે આજે મહાનગરપાલિકા, ધારાસભ્ય અને જે સિંચાઈ વિભાગ અને રેલવે વિભાગના તમામ જે અધિકારીઓ સાથે હાઈ લેવલની બેઠક યોજવામાં આવી હતી। સાથે જ નાણામંત્રી કનુભાઈ દેસાઈ છે તેની અધ્યક્ષતામાં આ બેઠક બોલાવવામાં આવી હતી કે કઈ રીતના સુરત શહેરને આ ખાડીપુરથી મુક્તિ આપવામાં આવે, ત્યારે તેના વિશે ચર્ચાઓ કરવામાં આવી હતી। ખાસ કરીને વાત કરીએ તો બારડોલીથી લઈને ડુમ્મસ સુધીના જે ખાડીપુરની સમસ્યા છે તે યથાવત છે। એટલે ખાસ કરીને વાત કરીએ, જો 55 કિલોમીટર જેટલો એરિયો છે જે ખાડીપુરથી પ્રભાવિત થાય છે, ત્યારે આ તમામ જે વસ્તુઓ છે જે ધ્યાનમાં રાખવામાં આવી હતી। ખાસ કરીને વાત કરીએ તો જે રીતના ગેરકાયદેસર બાંધકામો ટાણી દેવામાં આવ્યા છે, અને સાથે જ જે ઝીંગા તળાવ છે, ઝીંગા તળાવના લઈને જે પાણી છે તે ઓસરતું નથી, અને તેને લઈને જે પાણીનું જળસ્તર છે તે સતત વધતું હોય છે, અને આ પાણી છે તે દરિયામાં નહીં જતું અને સુરત શહેરમાં પ્રવેશતું હોય છે। ત્યારે આ વખતે ખાડીપુરની સમસ્યા સર્જાઈ હતી, ત્યારે લોકોમાં રોજ જોતાની સાથે જે ખાડીપુરના જે વાયદા કરવામાં આવે છે કે સુરત શહેરમાં હવે ખાડીપુર નહીં આવે, ત્યારે હાઈ લેવલની જે કમિટીની રચના કરવામાં આવી છે, અને કઈ રીતના ખાડીપુર દૂર કરવામાં આવે તે બાબતની તમામ જે ચર્ચા કરવામાં આવી છે, અને કમિટી સાથે ચર્ચા કરવામાં આવી છે, અને સાથે જ જે કહેવાય કે લોંગ ટર્મ જે સમસ્યા દૂર થાય તેના માટે પણ ચર્ચા કરવામાં આવી છે। ખાસ કરીને વાત કરીએ તો આ વખતે જે રીતના ખાડીપુરની જે સમસ્યા સર્જાતી હોય છે તે ઝીંગા તળાવ અને ગેરકાયદેસર બાંધકામના લીધે સર્જાતી હોય છે, ત્યારે પહેલેથી જ જે રીતના આ ઝીંગા તળાવ છે તેની ઉપર અત્યારે બિલ્ડોઝર ફરાવવાના શરૂ કરી દીધા છે। ત્યારે આજે બેઠક દરમિયાન પણ સુરતના વરાછા ઝોનની અંદર કેટલાક જે ગેરકાયદેસર બાંધકામ છે તે તોડી પાડવાની કવાયત શરૂ કરવામાં આવી હતી। વહેલી સવારથી મહાનગરપાલિકાનો જે સ્ટાફ છે તે પોલીસના બંદોબસ્ત સાથે પહોંચી ગયો હતો, ત્યારે ખાડીપુરમાં જે કેટલા લોકો છે તે વિરોધ કરી હતા, પરંતુ પાલિકાના સમજાવ્યા બાદ તેઓ રાજી થયા છે, અને હવે ખાડીપુર દૂર કરવા માટેની જે કહેવાય કે કવાયત છે તે શરૂ કરવામાં આવી છે। નુપુર।